ગુજરાતમાં વરસાદ વચ્ચે અત્યાર સુધીમાં 10 ડેમ સંપૂર્ણ છલકાયા છે। 29 ડેમમાં 70 થી 100% વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે। એકંદરે નર્મદા ડેમ સહિત રાજ્યના 207 ડેમમાં 46% થી વધુ જળ સંગ્રહ છે। ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 38.26% જળનો સંગ્રહ હતો। સરદાર સરોવર ડેમમાં હજુ પણ 50% થી વધુ જળ જથ્થો ઉપલબ્ધ છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે અમરેલી જિલ્લાનો ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાસલ, લીંબ ભોગાવો 1 અને સબુરી, જામનગર જિલ્લાના વાઘડિયા, કચ્છના કાલાઘોગા, ભાવનગરનો રોજકી તથા બગડ ડેમ, બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો 100% ભરાતા હાઈ એલર્ટ પર છે। ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 48.15% જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 43.80% જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 42% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 33.10% અને કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછો 28.72% જળ સંગ્રહ છે।